ડીસા વિસ્ફોટ કાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। એસઆઈટીની ટીમ તપાસ માટે ડીસા ખાતે પહોંચી છે। ડીસા સર્કિટ હાઉસમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરાઈ અને આ બેઠક બાદ દુર્ઘટના સ્થળે તપાસ માટે એસઆઈટીની ટીમ પહોંચી। વિસ્ફોટ કાંડમાં કુલ 21 લોકોના મોત થયા હતા। આજે બપોરે જો કે આરોપી પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસની ટીમ 14 દિવસના રિમાન્ડની પણ માંગ કરશે। ડીસામાં જે રીતે વિસ્ફોટ કાંડ સર્જાયો અને એસઆઈટીની રચના કરવામાં આવી છે, ખાસ કરીને રાજ્ય સરકારની જે એસઆઈટીની ટીમ ડીસા ખાતે પહોંચી છે। તમે જોઈ શકો છો જે ફેક્ટરીમાં આ સમગ્ર જે કાંડ સર્જાયો હતો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। 5 સભ્યોની જે ટીમ છે હાલ ડીસા ખાતે પહોંચી છે। મહત્વની વાત છે તો જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો અને 21 જેટલા નિર્દોષ જે લોકો હતા જેમની મોત નિપજ્યા હતા, તમામ શ્રમિકોના 21 જેટલા શ્રમિકોના મોત નિપજતા તમામ જે તપાસની ટીમ છે તે હાલ પહોંચી છે। ખાસ કરીને એસઆઈટીના અધ્યક્ષ છે તે ભાવિન પંડ્યા તે પણ પહોંચ્યા છે। વિશાલ વાઘેલા સહિતની જે ટીમ છે 5 સભ્યોની ત્યાં અહીં પહોંચી છે। ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી, ત્યારબાદ બ્લાસ્ટ થયો તે કારણ જે જાણવા માટે આ ટીમ હાલ ગાંધીનગરથી અહીં પહોંચેલી જોવા મળી રહી છે। મહત્વની વાત છે જે રીતે એસઆઈટીની ટીમ અહીં પહોંચી છે અને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। ખાસ કરીને જે રીતે વહીવટી તંત્રની સાથે રાખીને હાલ તો સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વસંત દિર્ગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। અને આજે અમે એની સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવામાં આવી રહી છે અને આજથી જ સીટે સ્પેશિયલ તપાસની કામગીરી શરૂ કરી દીધી છે।